અમે કાતુભા માજી સરપંચ છે, બધા ગામના આગેવાનો અમે લગભગ આ ઓર્ડર થયો 4 દી પહેલાં અમે રૂબરૂ ડીડીઓને મળ્યા હતા. જુલેખાબેન કાસોભાઈ ખફી તરફથી એક આવેદનપત્ર અમને મળેલું છે, જેમાં હાલમાં તલાટી જે 10 તલાટીઓની બદલી થઈ એમાંના એક તલાટી માટે એમની રજૂઆત હતી કે એ તલાટીની બદલી છે એ ઓર્ડર કેન્સલ કરવામાં આવે એ બાબતે એ લોકો રજૂઆત કરવા આવ્યા છે. પણ વહીવટી રીતે બદલીઓ થતી હોય છે અને આ બાબતે અમે તપાસ કરીને એ લોકોની માંગણી જો યોગ્ય હશે તો એ પ્રમાણેની અમે કાર્યવાહી કરીશું. અમારા તલાટીઓને બદલીનો ઓર્ડર રદ કરો, પૈસા લઈને ઓર્ડર. અમે જામનગર જિલ્લા પંચાયતના અધિકારીએ રજૂઆત કરવા આવ્યા છે. જામનગર તાલુકાના ઢંઢા ગામના એક તલાટી હતા અને તલાટીના 1 જ વર્ષથી ત્યાં કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. બાજુમાં મકવાણાનો પણ ચાર્જ હતો અને આ તલાટી રિટાયર ફોજી છે અને એની કામગીરી સારામાં સારી છે, નોન કરપ્ટેડ માણસ છે અને એને બદલાયું એટલે અમે ખબર પડી તો 2 દિવસ પહેલાં પણ અમે કીધું હતું ડીડીઓને કે ભાઈ આ નાનો માણસ છે અને અમને જરૂરત છે, આવા તલાટીની બદલી થવી ના જોઈએ. પણ કાલે એને બદલીનો ઓર્ડર આપી અને જો એને બીજા તાલુકામાં નાખવાની કોશિશ કરશે તો અમે આજે કહેવા આવ્યા હતા કે જામનગરમાં દિવાળીથી પહેલાં 4 દિવસ પહેલાં જે 16-17 તારીખે 46-45 મંત્રીનો જો ઓર્ડર થયો પણ એમાં પણ ઘણું બધું તમે ચેક કરજો કે જે 2-4, 5 મહિના થયા હતા અને તલાટી પાછા આવી ગયા છે. પણ જામનગરમાં ક્યાંક ને ક્યાંક આ બેઠેલા આગેવાનો આખું બંધ કરી લે છે. સરકારનો નિયમ કાયદેસર 3 વર્ષ થઈ ગયા હોય તો જ બદલાવું, પણ ક્યાંક ને ક્યાંક વહીવટથી બદલીઓ થાય છે. એ ખુલ્લમ ખુલ્લા જામનગર જિલ્લા પંચાયતની બદનામી થાય છે. અત્યારે આમાં તમે આ મુદ્દે તમે શું કહેવાના? તમે કહો આ બદલી રદ થશે કે નહીં થાય? અમે તમે જે રજૂઆત કરો છો એને જોઈ લઈએ છીએ. ના રોજ